કચ્છથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં કચ્છ ભાજપના નેતા ધવલ આચાર્ય પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે ખુલ્લેઆમ પોલીસ અને વહીવટી તંત્રના નામે અધિકારીઓને દબાવી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે। સાથે જ કચ્છના સરકારી તંત્રો પર સખત દબાણ કરાવી તમામ નીતિ નિયમો નેવે મૂકીને જમીનો પચાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તમને જણાવી દઈએ કે ભુજમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી અને પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઈન્ટ કોઓર્ડિનેટર એડવોકેટ હરીશ એસ આહિરે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો છે કે ધવલ આચાર્યના દબાણ હેઠળ નીતિ નિયમો નેવે મૂકીને સેંકડો એકર જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય દ્વારા છેલ્લા આ વહીવટતંત્ર ઉપર હર્ષ સંઘવીના નામની ઉપયોગ કરી અને ધમકીઓ આપવામાં આવી રહી છે, તંત્રને દબાવવામાં આવી રહ્યું છે અને એની અસર એવી થઈ રહી છે કે જે ઇલીગલી ફાઇલો પાસ કરવામાં આવી રહી છે। હું તમને કહું તો એમની પોતાની વ્હાઇટ વાઇફની પ્રાઇવેટ શોર્ટ લિમિટેડની માગણી હતી, એ માગણીવાળી જમીન ઓવરલેપ થતી હતી। સાથે સાથે એમનાથી એ જ જગ્યા ઉપર એમનાથી અગાઉ પણ રાજ્ય સરકારનો 2000નો ઠરાવ છે 2018નો કે પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે, એને પણ અવગણી અને એમની જમીન પાસ કરવામાં આવી। બીજી એક જમીન હતી નિધિ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ, એ જમીનની માગણી 2009માં ખાવડા વિસ્તારમાં કરવામાં આવી હતી। 2019 સુધી ફાઇલની કોઈ મુવમેન્ટ આવી નહીં। 2019માં એ ફાઇલને અચાનક પાંખ આવે છે અને જે ખાવડા વિસ્તાર હતો ત્યાં છેકી અને લખપત કરવામાં આવે છે, કારણ કે ખાવડાનો જે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યો કે આરી પાર્ક બનાવવાનો છે, એટલે આરી પાર્ક અને મોટા ઉદ્યોગોને અન્ય જે ઉદ્યોગો હતા એમને જમીન આપવાની હતી, રિલાયન્સને અદાણીને, એટલે એમની ફાઇલો નીકળી જતી હતી। તો એમણે શું કર્યું, 2009ની ફાઇલને લખપત વિસ્તારમાં બતાવી અને ત્યાં અભિપ્રાયો આપવામાં આવ્યા। આ બાબતે એક અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી। તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને 2019માં એફિડેવિટ નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરી આપી કે આટલી ફાઇલો 20 ફાઇલનો લિસ્ટ આપ્યો કે લખપત વિસ્તારમાં 20 માગણીઓ છે, એમાં ક્યાંય નિધિનો ઉલ્લેખ નથી, છતાં પણ નિધિની ફાઇલ તમામ પોઝિટિવ અભિપ્રાય સાથે સરકારમાં પહોંચી ગઈ। અમારા જાગૃત લોકોએ અમારું ધ્યાન દોર્યું, જેથી અમે લોકોએ વાંધો આપ્યો અને એ ફાઇલ પરત કલેક્ટરમાં આવી। તો આટલું બધું કૌભાંડ થતું હોય તો તંત્ર શા માટે આ કાડાકાન કરે છે અને શા માટે જે નાના અગરિયાને રોજીરોટી છે એમની ફાઇલો રિન્યૂ કરતા નથી? નિધિ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડના નામની અરજી કરવામાં આવી છે, એ ગ્રુપ ફ્રેન્ડ્સ ગ્રુપવાળા સિંઘવી ગ્રુપની છે અને એ બધાય ધવલ આચાર્ય સાથે સીધી રીતે જોડાયેલા છે। જોકે આ સમગ્ર મામલે ધવલ આચાર્યએ ખુલાસો કરતા જણાવ્યું કે નિધિ માઇનિંગ કે વ્હાઇટ વાઇફ નામની 2 કંપનીઓ સાથે મારે સ્નાન સૂતકનો સંબંધ નથી। આ કંપનીઓને મીઠા માટેની કોઈ જમીન પણ મંજૂર કરાઈ નથી।